જામનગરની જોડિયા પાસે આવેલ સૈનિક સ્કૂલ બાલાચડીના વિદ્યાર્થીઓના વાલીઓ રજૂઆત કરવા રાજ્યમંત્રીના કાર્યાલય ખાતે પહોંચ્યા। જામનગરની જોડિયામાં આવેલ સૈનિક સ્કૂલ બાલાચડી વિવાદમાં આવી છે। ખાસ કરીને બાળકો સાથે રેગિંગ સહિતના ત્રાસ સ્કૂલમાં આપવામાં આવતા હોવાના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આજરોજ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના કાર્યાલય ખાતે વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। આ તકે વાલીઓએ શાળા સામે પગલાં લેવાની માંગ કરી હતી। આ અંગેની વિગતો આજે બપોરે 1 વાગ્યે સામે આવી છે। મારું નામ માકડિયા ભાવિકા છે। મારો બાબો સૈનિક સ્કૂલ બાલાછડીમાં અભ્યાસ કરે છે। ઘણા બધા મુદ્દા સાહેબે વાત કરી એમ ઘણા બધા મુદ્દાની અમારી લડત છે। એમાં ખાસ અમુક મુદ્દાઓ વધારે શિક્ષણ છે એ ખૂબ મહત્વની બાબત છે। એમાં MBA ની તૈયારી છે જે બાળકો કરે છે એ 11મા કે 12મા ધોરણથી કરે છે, તો બાળકો એમાં પહોંચી શકવાના નથી। એટલે અમારી ખાસ વાલી તરીકેની માંગણી છે કે બાળકોને 6ઠાથી MBA ની તૈયારી કરાવવામાં આવે, 6ઠાથી નહીં તો એકાદ ધોરણ આગળથી MBA ની તૈયારી કરાવવામાં આવે। અને બાળકોને જે માનસિક ત્રાસ આપવામાં આવે છે, અત્યારે અમે લોકોએ લડત ચલાવી છે તો અમારા બાળકોને ત્યાં ટોર્ચરિંગ પણ કરવામાં આવે છે કે ભાઈ તમારા વાલી છે એ લડત કરે છે તો એ બાબતે અમને પણ ન્યાય મળવો જોઈએ અને બાળકોને કોઈ પણ પ્રકારની હાનિ થશે માનસિક કે શારીરિક તો એની જવાબદારી કોની અત્યારે કે અમારા બાળકો ત્યાં છે। અમે ઈચ્છીએ છીએ કે ભાઈ બાળકોને એમાંથી બાકાત રાખે। અમે અમારી લડત લડીએ છીએ તો સામે આવી અને વાલીની સામે લડત કરે, બાળકોને કોઈ પણ પ્રકારનું માનસિક ટોર્ચરિંગ ન આપવામાં આવે। બાળકોને કયા પ્રકારના માનસિક ટોર્ચર આપવામાં એને કહેવામાં આવે છે કે ભાઈ તમારા વાલી આમાં છે તો એને કહો કે ભાઈ ફરિયાદ ન કરે। ઘણા શિક્ષકો ક્લાસમાં આવીને પણ એને ધમકાવે છે કે ભાઈ આ રીતના ફરિયાદ કરે છે તો અમે તમને શિક્ષણથી પણ વંચિત રાખી શકીએ છીએ અને અમે કદાચ કોર્ટમાં કચેરીના ધક્કા ખાધા કરશું તો તમને ભણાવી નહીં શકીએ। આવા પણ બાળકોને આક્ષેપ કરવામાં આવે છે અને અત્યારે અમારા બાળકો એટલા બી ગયા છે કે અમને એમ જ કહે છે કે અમારા TCI થી લઈ લ્યો। મારું નામ અરુણભાઈ મારું છે। આજે અમે સૈનિક સ્કૂલ બાલાચડીમાં જે અમારા બાળકો અભ્યાસ કરે છે એમના વાલીઓ બધા અત્રે એકત્રિત થયા છીએ। શાળાની અંદર બાળકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। શાળાનું વહીવટ તંત્ર છે કોઈ પણ બાબતે યોગ્ય ધ્યાન આપતું નથી, કોઈ પણ બાબતોનું નિરાકરણ કરવામાં માનતું નથી। છેલ્લા 2 વર્ષ થયા અમે શાળાના વહીવટી તંત્રને મળવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છતાં આજ દિન સુધી અમને ક્યારેય પણ મળતા નથી। આ બાબતે અમે 2 દિવસ પહેલા માનનીય કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરેલ છે, એમના દ્વારા અમને આ બાબતે યોગ્ય થવા ખાતરી આપેલ છે। અત્યારે આજે અમે લોકો માનનીય શિક્ષણ મંત્રી છે એમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આનાથી અમારી લડાઈ પૂરી નથી થતી। અત્યારે અમે સ્ટેપ બાય સ્ટેપ જે પણ અધિકારીઓ છે જવાબદાર એની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે। સૈનિક સ્કૂલ બાલાચડી છે એ એમ કહેવાય છે કે ગુજરાતની ટોપ અને નામાંકિત શાળા છે, છતાં એની અંદર આવો વહીવટ ચાલે છે ખરેખર નિંદનીય બાબત કહેવાય। કયા પ્રકારનો વહીવટ ચાલે છે? આની અંદર બાળકો પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। ઘણા બધા છે એના વિશે અમારી પાસે 19 મુદ્દાનો સમગ્ર કાર્યક્રમ છે જે શાળાની અંદર જે પણ વહીવટી તંત્ર ચાલે છે એનો 19 મુદ્દાનો આખો કાર્યક્રમ છે જેમાં શિક્ષણ હોય, ભોજન હોય, રમત ગમત હોય, રેગિંગનો ઇસ્યુ છે જે ખૂબ મોટો છે, આવી ઘણી બધી બાબતો છે।